તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો ધોરણ 10નું ગણિત વિષયનું રિવિઝન. જે આપણે પ્રથમ પરીક્ષામાં એક્ઝામ આપવાના છે ને એમાં મિત્રો આપણે જે ક્વેશ્ચન સોલ્વ કરાવેલા છે ને મિત્રો, એમાંથી જ ક્વેશ્ચન આવશે અથવા તો એના જેવા જ ક્વેશ્ચન આવશે. બહારનું બીજું કંઈ પૂછાવાનું છે નહીં. આપણે એવી રીતે મિત્રો ક્વેશ્ચનને સોલ્વ કરાવીએ છીએ કે તમને બધું જ રિવિઝન થઈ જાય, કંઈ પણ બાકી રાખીએ નહીં. એ 1 માર્ક્સમાં હોય, 2 માર્ક્સમાં હોય કે પછી 3 માર્ક્સમાં કે પછી 4 માર્ક્સમાં. આપણે અલગ અલગ ભાગ કરી નાખ્યા છે ચેપ્ટર્સના, કે જેના કારણે મિત્રો તમને ઇઝી પડે કે ભાઈ 1 માર્ક્સના કેવા ક્વેશ્ચન પૂછાય, 2 માર્ક્સના કેવા પૂછાય, 3 માર્ક્સના કેવા અને 4 માર્ક્સના કેવા આવે. આપણે શીખી રહ્યા છીએ મિત્રો રિવિઝનની અંદર સમાંતર શ્રેણી ચેપ્ટર નંબર 5, અને આ સમાંતર શ્રેણીમાં હવે આપણે 4 માર્ક્સના ક્વેશ્ચન તરફ પહોંચી ચૂક્યા છે. આ અગાઉના 3 વિડીયોમાં મિત્રો આપણે 1, 2 અને 3 માર્ક્સના ક્વેશ્ચનો કેવા પ્રકારના પૂછાય છે ને એની ચર્ચા કરી હતી, સોલ્વ પણ કરેલા અને તમને બધી જ વાતો કરેલી કે ભાઈ આપણે કેવી રીતે તૈયારી કરવાની છે. એવી રીતે હવે આ વિડીયોમાં આપણે 4 માર્ક્સમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એની વાતો કરવાની છે અને એવા જ દાખલાઓ આપણે સોલ્વ કરવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ. દાખલા નંબર 1 ખૂબ જ સિમ્પલ. સુબ્બારાવે 1995માં 5000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે માસિક ₹200ની વેતન વૃદ્ધિ મળે છે. તો કયા વર્ષે તેમનું વેતન 7000 થશે? મિત્રો જો સિમ્પલ વસ્તુ છે. શરૂઆત કરી હતી 5000થી. શરૂઆત કરી હતી 5000થી, મતલબ કે એ બરાબર શું આવશે અહીંયા? તો કે એ બરાબર આવશે આપણું અહીંયા 5000. ડી કેટલા વધે છે સાહેબ એમના? તો કે 200 રૂપિયા વધે છે દર માસિક, એટલે માસિક 200 રૂપિયા એમના વધી રહ્યા છે. એટલે અને અંતે કેટલું થાય છે? તો કે છેલ્લે એનની કિંમત આપણને મળે છે 7000 રૂપિયા. 7000 રૂપિયા મળે છે. તો છેલ્લે એનની કિંમત એટલે કયા વર્ષે એનની કિંમત આપણે શોધવાની છે. ચાલો લખીએ. એન બરાબર એ પ્લસ n-1 ડી. હવે બધી કિંમતો ગોઠવવાની. એનની કિંમત છે 7000, એની કિંમત છે 5000. મિત્રો ખૂબ સિમ્પલ દાખલો છે. તમને 3 માર્ક્સમાં પણ પૂછી શકે છે, પણ મને લાગે છે 4 માર્ક્સમાં પૂછાય, કારણ કે આ છે ને દાખલો વ્યવહારિક છે એટલા માટે. n-1 ડીની કિંમત છે 200. ચાલો 5000ને આગળ લઈ આવો તો 7000 માઇનસ 5000 બરાબર n-1 અને અહીંયા 200. 7માંથી 5 કાઢો એટલે 2000 આવે, એટલે 2000 બરાબર n-1 અને 200. 200ને છેદમાં લઈ આવવાના એટલે 2000ના છેદમાં 200 બરાબર n-1. 200 ગુણ્યા 10 કરશો ને એટલે 2000 થઈ જશે. એટલે મિત્રો અહીંયા આપણે કહી શકીએ કે n-1 બરાબર 10. તો n બરાબર 10 ને 1 11 થાય, એટલે 11માં બરાબર છે ને 11માં વર્ષે તેમની આવક 7000 થશે. મિત્રો અહીંયા નાનકડી ભૂલ તમે સમજી લેજો. અહીંયા જો અહીંયા તમને દર વર્ષે આપ્યું છે, દર વર્ષે માસિક 200ની વેતન વૃદ્ધિ, બરાબર. અહીંયા માસિક છે ને અહીંયા વર્ષે છે, એટલે આ જગ્યાએ નાનકડી ભૂલ છે. પણ આપણો એન જવાબ કેટલો આવશે? 11 આવશે. એ તો પાકી વાત છે, બરાબર છે. એન જવાબ પાકો છે 11. ત્યાર પછી બીજું, રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે. આની જેવું આપણે આગળ કર્યું ને એવું ને એવું સેમ દાખલો છે, સેમ ટુ સેમ, જરાય અલગ નથી. કે પ્રથમ અઠવાડિયે એટલે કે એ બરાબર 5ની બચત કરે છે અને દર અઠવાડિયે બચતમાં 1.75નો વધારો કરે છે, એટલે કે ડીની કિંમત આપણને મળી જાય છે 1.75 એટલા વધઘટ કરે છે. લાસ્ટમાં એની બચત તમે જુઓ ને કહો તો 20.75 એને બચત કરી રાખી, 20.75. તો એન કેટલા છે, કેટલા અઠવાડિયે એની જે બચત છે ને એ 20.75 થાય છે. તો સૂત્ર મૂકો, એન બરાબર એ પ્લસ n-1 ડી થાય. એનની કિંમત છે 20.75, એની કિંમત છે 5, n-1નું n-1 ને ડીની કિંમત છે 1.75. રેડી? ચલો 5ને નાખો આગળ, તો 20.75 માઇનસ 5 બરાબર n-1 અને 1.75. 20.75માંથી 5ને કાઢો એટલે 15.75 થાય. રેડી? સિમ્પલ છે. 15.75 બરાબર n-1 અને 1.75. 1.75 છે ને છેદમાં આવે એટલે 15.75ના છેદમાં 1.75 બરાબર n-1. હવે તમે જુઓ મિત્રો, અહીંયા જો પોઈન્ટમાં આવે એટલે છોકરાઓ ગભરાઈ જાય, બરાબર, કે સર ખબર ના પડી. તો જો અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યા ઉપર પણ છે અને પોઈન્ટ પછી 2 સંખ્યા નીચે પણ છે. તો બંને જગ્યાએ સેમ ગેપ હોય તો
પોઈન્ટ નીકળી જાય, પોઈન્ટ કેન્સલ થઈ જાય. 1575/175 બરાબર n-1. ઘડીએ તો મને આવડતો નહીં, પણ આપણને આવું તો આવડે ને. 175 આપણે નવા ટ્રાય કરી જોઈએ. તો 175 18 ટ્રાય કરીએ. ચલો 8 પંચા 40 થઈ જાય. નવા જ ટ્રાય કરીએ આપણે. 9 પંચા 45, 5 મળે ને છેલ્લે, એટલા માટે. 9 સતા 63, 63 ને 4 કરો એટલે 63, 64, 65, 66, 67, 67માં 6 અહીંયા વધી પડી છો. 9 9 9 ને 7, 9 ને 6 15 આવી ગયા ને. એટલે કે 175 9 1575 ઇઝીલી ઉડી જાય છે, અઘરું છે જ નહીં અહીંયા. હવે અહીંયા લખવાનું કે n-1 બરાબર આપણને 9 મળ્યા. તો n બરાબર 9 -1 છે, પ્લસ થઈ જાય એટલે 9 + 1 10. એટલે કે 10મા અઠવાડિયે 10મા મિત્રો 10મા અઠવાડિયે એની જે રકમ છે ને એ 20.75 થઈ જશે. ત્યાર પછીનો દાખલો આ ખાસ સમજો શું કરવાનું છે. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો. ઇનામની સંખ્યા 7 છે, મતલબ કે n બરાબર આપણને 7 આપેલ છે. કુલ રકમ છે ને 700 છે. કુલ રકમ કેટલી છે મિત્રો? 700 રૂપિયા વેચવાના છે. ક્લિયર છે? 700 રૂપિયા આપણે વેચવાના છે. તો આપણે શું કરી દઈએ, કુલ સંખ્યા છે એટલે AS7 બરાબર 700 કરી દઈએ. ક્લિયર છે? જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 રૂપિયા ઓછું હોય તો ડીની કિંમત આપણને આપી છે અહીંયા 20 રૂપિયા. ક્લિયર છે? તો પ્રત્યેક ઇનામની રકમ શોધવાની છે. પ્રત્યેક ઇનામ કેટલું હશે ગોતવાનું છે. આપણે ખાલી એ મેળવી લઈએ એટલે આપણને આપણું બધું કામ થઈ જશે. પણ અહીંયા S7 આપ્યું છે ને, તો આવું બનશે કે S7 બરાબર n/2 કૌંસમાં 2a + n-1 અને d. બધી જ કિંમત ખબર છે, માત્ર આપણને n જ નથી ખબર, બાકી બધું એ જ નથી ખબર, બાકી બધું ખબર છે. S7ની કિંમત આપણે જાણીએ છીએ 700 આપેલી છે આપણને. nની કિંમત 7 છે એટલે 7/2. એ નથી જાણતા એટલે 2a/2a. n-1 એટલે 6, 7માંથી 1 કાઢો એટલે 6 વધે. અને d પણ જાણીએ છીએ આપણે 20 છે. કરો હવે ગુણાકાર. 700 બરાબર 7/2. અહીંયા 2a + 26 120 થાય. હવે 120ના ભાગે 2થી પડે ને 2aના ભાગે 2થી પડે તો 2થી ભાગ કરવાના છે. અને 7ને છેદમાં લઈ આવવાનું એટલે 700/7 બરાબર આ 2aના ભાગ 2થી કરો એટલે a + 120ના ભાગ 2થી એટલે 60. 700/7 એટલે 100 બરાબર a + 60. એની કિંમત મેળવવા માટે 60ને જાઓ તો પાછળ તો 100માંથી 60 કાઢો તો એ આવશે. તો એ બરાબર 40 મળશે આપણને. કેટલા મળશે આપણને? એ બરાબર 40 મળે છે. ચાલો 40 મળી ગયા, બરાબર ને મિત્રો? એટલે પહેલી કિંમત આપણને કેટલી મળે છે? 40 મળે છે. એમાં આપણે ડીને ઉમેરતા જવાનું. એટલે પહેલું જે પહેલાં છે એ 40 મળશે. એના પછી 20 ઉમેરો, કારણ કે ડીની કિંમત 20 છે ને, તો 60 થાય. ત્યાર પછી ફરી 20 તો 80, ફરી 80 + 20 તો 100, 100 + 20 તો 120, 120 + 20 + 140, 1 2 3 4 5 6 ને હજી એક કરવું પડશે 160. એટલે મિત્રો 0 નંબર પહેલો આવશે ને એને 160 મળશે, બીજો આવશે એને 140 મળશે, ત્રીજો નંબર આવશે ને 120 મળશે, ચોથાને 100 મળશે, પાંચમાને 80 મળશે, છઠ્ઠાને 60 અને સાતમાને 40 રૂપિયા મળશે. આવી રીતે મિત્રો ઇનામની વહેંચણી કરવામાં આવે છે. આગળ, એક શાળામાં વાયુ પ્રદૂષણને ઓછું કરવા માટે શાળાના અંદર વિદ્યાર્થીઓને મતલબ બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. હવે પ્રત્યેક ધોરણનો વિભાગ જે તે ધોરણમાં ભણતા હોય ને તેટલા વૃક્ષ વાવશે. દાખલા તરીકે 1નો વિભાગ 1 વૃક્ષ, 2નો વિભાગ 2 વૃક્ષ અને આવી રીતે ધોરણ 11 સુધી ચાલશે. તો અલગ અલગ આપણે કરવાના છે. દરેકમાં 3 વિભાગ છે. જો સમજાવું શું કરવાનું છે એની અંદર જોજો ખાસ. એ લખીએ આપણે રીતના કે 1 2 3 આ 4 આવી રીતે મિત્રો અલગ અલગ ધોરણ તમને અહીંયા આપેલા છે. અને ધોરણ કુલ કેટલા છે તો કે 12 સુધી છે. ધોરણ 1માં પણ એક ગ્રુપ A B અને C 3 ક્લાસ છે. તો 1 વાળો 1 ક્લાસ, અહીંયા બીજો ક્લાસ અને ત્રીજો ક્લાસ 1. ધોરણ 2 વાળા 2 વૃક્ષો આવશે એટલે A વાળો ક્લાસ પણ 2 વાવશે, B વાળો ક્લાસ પણ 2 અને C વાળો ક્લાસ પણ 2 વાવશે.
આ વાળા 3 3 વાવશે, આ ક્લાસ 3 તો કે આ ક્લાસ પણ 3 ને આ ક્લાસ પણ 3. એવી રીતે 12મા ધોરણમાં વાળા દરેક વિદ્યાર્થીઓ દરેક ક્લાસમાં 12 વૃક્ષો અહીંયા, 12 વૃક્ષો અહીંયા અને 12 વૃક્ષો અહીંયા આવી રીતે વાવવાનું નક્કી કરેલું છે. ધોરણ 1માં કુલ 3 વૃક્ષ વવાશે, ધોરણ 2માં કુલ 8 વૃક્ષો વવાશે, ધોરણ 3માં કુલ કે 3 3 6 6 ને 3 એક જ મિનિટ મિત્રો, અહીંયા 6 આવશે, માફ કરજો, હા 6, અહીંયા આવશે 9. એવી રીતે વૃક્ષો વાવવાના છે અને છેલ્લે 12 12 12 36. તો આ આપણને મળી ગઈ સમાંતર શ્રેણી. તો વિદ્યાર્થીઓ દ્વારા કુલ કેટલા વૃક્ષોનું વાવેતર થાય છે? તો કુલ શોધવા માટે આપણે શું કરીએ? સરવાળો કરીએ છીએ. 12 ક્લાસ છે, મતલબ કે S12 છે ને, 1 2 3 4, એ તો 12 ક્લાસ છે. તો S12 n/2 2a પ્લસ n-1 અને d, જે પણ કિંમતો જાણીએ છીએ લખી દેવાની છે. S12ની કિંમત મેળવવાની છે. એ 12/2, એની કિંમત 3 છે એટલે 3 દુ 6 થાય. n કુલ 12 ક્લાસ છે, 12માંથી 1 કાઢો એટલે 11 થાય. ડીની કિંમત 6માંથી 3 કાઢો એટલે 3 વધશે. 12/2 6 થાય. 6 ના 6 11 તરી 33. 33 ગુણ્યા 33 પ્લસ 6 કરો તો કેટલા આવશે? 39. અને 39 ગુણ્યા 6 કરવાના છે. 9 6 54, 6 તરી 18, 19 20 21 22 23. કુલ મિત્રો 234 વૃક્ષો આપણને જોવા મળશે. કુલ 234 વૃક્ષો જોવા મળે છે. રેડી? આટલો સિમ્પલ દાખલો છે મિત્રો, પણ તમને 3 માર્ક્સમાં, તમને કેમ 4 માર્ક્સ પૂછાય ખબર છે? કે થોડુંક તમારે આમાં વિચારવું વધારે પડે. લોજિકલ ક્વેશ્ચન છે. ઘણા બધા વિદ્યાર્થી અહીંયા માથું ખંજવાળવાના છે, કારણ કે સાહેબ ખબર જ નહીં પડે આની અંદર કે શું કરવાનું છે. એટલા માટે તમારે દાખલાની એકવાર પ્રેક્ટિસ કરવાનો છે. આટલું જ કરશો તો તમને મિત્રો 4માંથી 4 માર્ક્સ મળી જવાના છે. એટલા માટે ખાસ પ્રેક્ટિસ કરી લેજો. એના પછી આ દાખલો મિત્રો આઈએમપી ગણજો. અઘરો પણ છે અને આઈએમપી છે. અઘરો એટલા માટે કહું છું કારણ કે રકમ તમને ખબર નહીં પડે, બાકી તો સિમ્પલ જ છે. જોજો, એવું કહે છે કે અહીંથી લઈને આ અંતર, એવી રીતે અહીંથી લઈને આ અંતર, એવી રીતે આપણે અહીંથી લઈને આ અંતર, એવા અલગ અલગ અંતર આપણને આપેલા છે. તો કુલ લંબાઈ આપણે કરવાની છે, બરાબર ને? આવા કુલ 13 છે. એટલે આપણને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે n બરાબર આપણને 13 આપેલા છે. ચલો લખીએ આપણે કે ભાઈ લંબાઈ કુલ L1 છે પ્લસ L2 છે પ્લસ L3 છે. આવી રીતે છેલ્લે કુલ 13 છે એટલે L13 લખી દઈએ આપણે. રેડી? ચલો હવે મિત્રો અહીંયા આપણે લંબાઈ મેળવવું હોય તો આખું વર્તુળ હોય ને, તો આપણે ખબર ને આવું 2πr કહીએ છીએ. આખું વર્તુળને શું કહેવાય છે? 2πr લંબાઈ. અહીં તો અડધું જ છે, તો 2 કાપી નાખો, અડધું થઈ ગયું એટલે πr થઈ જાય. એટલે આનું πr1 એવું થાય. L1 છે એટલે πr1, L2નું πr2 થાય. એવી રીતના L3નું πr3 થાય. એવી રીતે જોવા જઈએ તો πr13 આવું થશે. હવે શું કરીએ આપણે? તો હવે મિત્રો તમે જોઈ શકો છો કે આપણને અંતિમ કિંમતથી કંઈ ખબર જ નહીં, જરૂરી નહીં, બરાબર છે ને? આપણે આમાંથી પાઈ કોમન જો લઈ લઈએ, પાઈ કોમન લઈ લઈએ તો અહીંયા શું વધશે? r1 પ્લસ r2 પ્લસ r3, આવી રીતે r13 સુધી જવાનું છે. ચલો અત્યારે મિત્રો પાઈને હવે સાઈડ પર જ રાખજો. પાઈને અત્યારે ગુણતા જ નહીં. આપણે ખાલી r1ની કિંમત મૂકીએ તો r1ની કિંમત 0.5 છે, પછી 1 છે, આવી રીતે છે. તો 0.5 પ્લસ 1.0 પ્લસ 1.5 આવી રીતે છેલ્લે સુધી જાય છે. હવે મિત્રો ધ્યાન અહીં આપજો, અત્યારે પાઈને ગુણવાની આપણે કોઈ જરૂર નથી. પાઈને આપણે છેલ્લે ગુણી કાઢશું, બરાબર? અત્યારે ખાલી આની પર ફોકસ કરો. તો આ બનશે આપણું એ બનશે આપણું 0.5, પહેલી કિંમત છે. ડી કેટલાનો ગેપ છે? તો કે 1માંથી 0.5ને કાઢો એટલે 0.5 જ થાય. 0.55નો જ ગેપ આપણને આપેલો છે. બસ હવે એનની કિંમત તમને ખબર છે 13 આપેલી છે. તો કુલ લંબાઈ મેળવવા માટે આટલી વસ્તુ જરૂર છે આપણને. તો કુલ લંબાઈ મેળવવા માટે S13 બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 d. કિંમતો બધી જાણીએ છીએ આપણે. એનની કિંમત છે 13 એટલે 13/2. એની કિંમત આપણે કેટલી હતી? 0.5 હતી. તો અહીંયા 0.5 કરવાના છે. કુલ 13 છે એટલે 13 n થાય અને -1.
ડીની કિંમત પણ સેમ 0.5 જ છે. ચલો 13/2 થશે નહીં તો 13/2 ને 13/2 રહેવા દો. 0.5 ગુણ્યા 2 એટલે 1 થઈ જાય. 13 ગુણ્યા 1 એટલે 12 અને 12 ગુણ્યા 0.5 થશે. કૌંસને પૂરો કરી દઈએ. 13/2 અહીંયા 1 અને 12 ગુણ્યા 0.5 કરો એટલે 12ના અડધા કહેવાય. તો 12ના અડધા 6 થાય. 6 + 1 7 થાય. 13/2 ગુણ્યા 7. હવે તમે ખાસ ધ્યાન અહીં આપજો મિત્રો કે આ જે મળ્યું ને આપણને આ શાના પરથી, તો કે આપણે ખાલી આના પરથી જ કર્યું. હજી પાય તો બાકી છે તો આપણે પાય વડે ગુણવું પડે ને, બરાબર. તો અહીંયા આપણે કરી દઈએ કે પાય ગુણ્યા 13/2 ગુણ્યા 7. પાયની કિંમત છે 22/7 ગુણ્યા 13/2 ઉપર 7. હવે જે કટ થાય કટ કરો. 7 7 કેન્સલ. 2 ગુણ્યા 11 22. 13 ગુણ્યા 11 કરો એ તમારો જવાબ. 13 ગુણ્યા 11 કરો એ તમારો જવાબ. 1 તરી 3 1 એકા 1 1 તરી 3 1 એકા 1 3 4 143. આપણો આન્સર આવે છે 143 સેન્ટીમીટર. આ એની લંબાઈ થાય છે. ક્લિયર છે મિત્રો? ક્લિયર છે ને? ઓકે ચાલો હવે આગળ દાખલા નંબર 6 જોઈએ છે આપણે. લાકડાના 200 ગોળવા છે, નીચે પ્રમાણે ગોઠવવામાં આવેલા છે. તળિયાની હારમાં કુલ 20 છે, પછી એની ઉપર 19 છે. એવી રીતના પહેલાં સંખ્યા 20 આપણને મળેલી છે. 20 છે, ત્યાર પછી અહીંયા 19 છે, ત્યાર પછી અહીંયા 18 મૂકેલા છે. આવી રીતે કુલ કેટલા છે ને, કેટલી હાર થશે ને એ આપણને ખબર જ નથી. એટલે પહેલાં તો આપણે જો અહીંયા હાર ગણી લઈએ, કેટલી હાર થશે. તો જો આપણને ખબર કીધા પડે તો જો કુલ 200 આપેલા છે આપણને. કેટલા છે તો કે ભાઈ કુલ 200 ગોળવા છે એવું આપણને આપેલું છે. તો કુલ સંખ્યા મળી ગઈ એટલે બહુ ચિંતા નહીં કરવાની. સૂત્ર ડાયરેક્ટ મૂકી દેવાનું કે કુલ છે ને SN આપણને નથી ખબર પણ કેટલા છે તો કે 200 છે. કેટલા છે મિત્રો? 200 છે. ચલ હવે સૂત્ર મૂકીએ આપણે. તો SN બરાબર N/2 કૌંસની અંદર 2A + N-1D. જેટલી પણ કિંમતો જાણીએ છીએ લખી દેવાની છે. Nની કિંમત 200 છે. N નથી ખબર. 2A એની કિંમત કેટલી તો કે 20 કહેવાય. 20 દુ 40. N-1 Nની કિંમત નથી ખબર પણ D તો મિત્રો 19માંથી 20ને માઇનસ કરો તો -1 થાય એટલે -1. 200 બરાબર N/2 40 -1 ગુણ્યા N એટલે -N માઇનસ પ્લસ 1 એકા 1 થશે. અહીંયા જો 200 ગુણ્યા 2 કરો તો 400 થઈ જશે. 400 બરાબર N અહીંયા છે અંદર 40 પ્લસ માઇનસ N આવું બનશે. પ્લસ માઇનસ અને પ્લસ 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 રહેશે અહીંયા. તો જોજો 400 બરાબર 40 N માઇનસ N ગુણ્યા N એટલે N² પ્લસ N. 400 બરાબર 40N પ્લસ N એટલે 41N માઇનસ N². બંને કિંમતો આગળ આવે એટલે પ્લસ થઈ જાય. N² પ્લસ માઇનસ 41N. આ તો પ્લસમાં જ છે ઓલરેડી એટલે 400ના 400 બરાબર 0. ઓકે એટલે હવે મિત્રો 400ના આપણે ભાગ એવા કરવાના છે કે જેનો સરવાળો કરતાં 41 આવે. આવું આપણને સમીકરણ મળી ગયું છે. તો આ સમીકરણને લઈ જઈએ પાછળ. આપણે ઉચકીને પાછળ જવા દઈએ કારણ કે આપણને અહીંયા તો જગ્યા નથી. તો પાછળ લઈ જઈએ અને જે થતું હોય એનું વહીવટ કરીએ, હે ને? ઓકે ચાલો 400ના ભાગલા કરીએ. બરાબર આપણે હવે 400ના ભાગલા કરવાના છે. તો 400 લખવાના. આના ભાગ જો મને ખબર છે 200 દૂ પડે, ત્યાર પછી 100 ચોક 50 8. હજી જો અહીંયા 25 થઈ શકે 25 તો અહીંયા 8 દૂ 16. આઈ થિંક થઈ ગયા કે નહીં થયા હજી. 25 ને 16 કરો, 5 ને 6 11, 2 ને 2 4 થઈ ગયા મિત્રો, થઈ ગયા. 25 + 16 કરો એટલે 11 આપણને મળી જાય છે. આ આપણો જવાબ થશે 25 અને 16. અહીંયા આપણે કિંમતો ચેન્જ કરવી પડશે. આને માઇનસ કરવું પડે, આને પ્લસ કરવું પડશે. મધ્યમ પદમાં હોય ને મોટી સંખ્યામાં લગાડવાનું, બીજું પ્લસ અહીંયા આવશે એટલે N² માઇનસ 25N
પ્લસ 16n પ્લસ 400 બરાબર 0. બે બેના ગ્રુપ કરો એટલે અહીંયા n કોમન નીકળશે, અહીંયા n માઇનસ 25 વધશે. એવી રીતે અહીંયાથી 16 કોમન નીકળશે તો અહીંયા પણ સેમ n માઇનસ 25 વધશે બરાબર 0. n માઇનસ 25 અને n પ્લસ 16 બરાબર 0. n માઇનસ 25 છે ને હવે n બરાબર 25 થઈ જશે. એવી રીતે n પ્લસ 16 છે ને હવે n બરાબર માઇનસ 16. એક મિનિટ, અહીંયા ભૂલ થશે. જોજો અહીંયા મિત્રો, અહીંયા છે ને માઇનસ આવશે. કેમ ખબર છે? સરવાળો હોય ને પાછળ તો બંને તો જ માઇનસ માઇનસ પ્લસ થશે ને. એટલે અહીંયા ઉભારો, આપણે ચેન્જ કરવું પડશે. અહીંયા પ્લસ થશે, અહીંયા પ્લસ ને અહીંયા પ્લસ આવશે. હવે અહીંયા પ્લસ તો અહીંયા શું આવશે હવે? માઇનસ. અરે સોરી, માઇનસ. અહીંયા માઇનસ આવશે. ઓકે, બધું બરાબર થઈ ગયું. હવે એટલે n બરાબર 25 પણ થાય અને n બરાબર 16 બંને કિંમતો મળી. તો હવે લેવાની કોને એ પ્રશ્ન ઊભો થયો છે સાહેબ, લેવાની કોને એ પ્રશ્ન ઊભો થયો છે. તો બંને કિંમતને વારાફરતી મૂકી જોવાની છે આપણે, એટલે આપણને ખબર પડી જશે કે આપણે કઈ કિંમતને સ્વીકારવાની છે અને કઈ કિંમતને આપણે જવા દેવાની છે. જો કરી બતાવું તમને. તો શું કરવું પડે એના માટે? તો એના માટે મિત્રો લખવા પડે આપણે સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 d. આવું આપણે મૂકીને ચેક કરીએ. ચલો, હવે અહીંયા an ની કિંમત કેટલી છે સાહેબ? તો કે જો તમે ખાસ સમજો કે an રહેવા દેવાના છે આપણે. એની કિંમત જાણીએ છીએ 20. n માઇનસ 1 એટલે nની કિંમત જો 25 લઈએ તો 25માંથી કાઢો એટલે 25માંથી કાઢો એટલે 24 વધશે. અને ડીની કિંમત કેટલી? તો કે ડીની કિંમત માઇનસ 1 છે. તો 20 પ્લસ માઇનસ માઇનસ 24, માઇનસ 24 ને 20 કરો એટલે માઇનસ 4 થાય. તો મિત્રો અહીંયા આપણે છેલ્લે સુધી કરીએ તો છેલ્લે 1 જ વધશે, પછી ઉપર કે માઇનસમાં ના આવે, બરાબર ને? છેલ્લે 0 પણ નહીં વધે, 1 તો વધશે જ. એટલે અહીંયા સંખ્યા ઋણમાં આવી શકશે નહીં, ઋણમાં સંખ્યા ન આવી શકે. એટલે આપણું 25 તો પોસિબલ જ નહીં. હવે આપણે એકવાર તો ચેક કરીએ 16 માટે. આપણો આન્સર 16 જો કે આપણને મળી ગયો છે, પણ આપણે તો એકવાર ચેક કરી લઈએ. હવે આપણે 16 મૂકીએ છીએ. જોજો, એની કિંમત તો 20 છે, n માઇનસ 1 એટલે અહીંયા 16માંથી કાઢો એટલે 15 વધે. ડીની કિંમત માઇનસ 1, 20 પ્લસ માઇનસ માઇનસ 15 એકા 15, 5. એટલે મિત્રો છેલ્લી લાઈન ખરી ને, છેલ્લી લાઈન એ કેટલી હશે? 5ની હશે. લાસ્ટમાં છેલ્લે 5 વધ્યા હશે. 20, 19, 18 એવી રીતે છેલ્લે જતા 5 વધ્યા હશે. ક્લિયર છે મિત્રો? તો આપણો જવાબ શું આવશે કે ભાઈ સૌથી ઉપરની હારમાં કેટલા ગોળવા? તો કે 5 હશે. અને કેટલી હાર થાય છે? તો કે ભાઈ 16 હાર થાય છે. આ તમને જવાબ થાય છે. ચલો આગળ દાખલા નંબર 7 કરીએ. એક બટાકું ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે. તમને સમજાવું. જો આ બટાકું ઉપાડવાની હરીફાઈ મિત્રો કરેલી છે, તો વિદ્યાર્થી અત્યારે અહીંયા ઊભો છે, અહીંથી અહીંયા આવશે, બટાકું ઉપાડશે, પાછો અંદર નાખશે. એટલે પહેલાં કેટલું અંતર કાપે? જો અહીંથી લઈને અહીંયા એટલે કે 10, 5 કાપ્યું, અને ફરી અહીંયા આવશે એટલે કે 10, એટલે પહેલાં સંખ્યા આપણી 10 આવશે. ફરી અહીંયા છે, અહીંથી ફરી 3 પર આવશે એટલે કે 5 ને 3 8, અને 8 ફરી પાછો જશે એટલે કે 16. એવી રીતે ફરી અહીંયા 3 3 વધે છે એટલે 5, પછી 5 ને 3 8, 8 ને 3 11, 11 ગયો ને 11 પાછો આવ્યો એટલે કે 22, 11 દુ 22. આવી રીતે મિત્રો કરે છે. અને એવી રીતના કુલ 10 બટાકા છે, એટલે કે n બરાબર આપણને 10 મળી જાય છે. જો આપણને મિત્રો એ મળી ગયું, એ બરાબર કેટલા છે? તો કે 10 છે. આપણને ડી મળી જાય, 16માંથી 10 કાઢો એટલે કેટલા વધે? તો કે સાહેબ 6 વધે. તો ડી અને એ મળી ગયા, એનની કિંમત 10 મળી ગઈ છે. અંતર કેટલું કાપીએ ગણવાનું છે. ચલો, ખૂબ જ સિમ્પલ દાખલો મિત્રો, પણ તમને થોડુંક હેરાન કરે. તમે જ્યારે કર્યું ને તો તમને હેરાન કરે. એટલે 10 બટાકા કાપવાના છે આપણે. એટલે S 10 બરાબર n/, જો સૂત્ર લખી આખું. પછી ઘણા કે સર ડાયરેક્ટ જ કરાવડાવે, સૂત્ર લખતા જ નહીં, એટલા માટે લખવું પડે. બાકી તો છોકરાઓને ખબર પડી જાય, બરાબર? આટલું કરતા હોય તો 2a પ્લસ n માઇનસ 1 d. nની કિંમત 10 છે, 10 બટાકા લઈ જવાના છે, 10 છે. 2a પહેલું અંતર એને કેટલું કાપેલું? તો કે જો 10નું કાપેલું. કેટલું? 10નું કાપેલું. તો 10. nની કિંમત 10માંથી 1 કાપવાની છે. ડીની કિંમત કેટલી છે? તો કે ડીની કિંમત કેટલી? તો કે ભાઈ 6 છે. 6 છે. 10 ભાગ્યા 5, 2 એટલે 5 થાય.
10 દુ 20, 10માંથી 1 કાઢો એટલે 9, અહીંયા 6, 5 ના 5 20, 9 છંગ 54, 5 54 પ્લસ 20 કરો ને એટલે 5 ને 2 7, 74, અને 74 પ્લસ 5 5 ચોક 20, વધી પડી 2, 7 પંચા 35 ને 2 37, 370 મીટર કાપશે. એ વિદ્યાર્થી આ રમત પૂરી કરતા સુધીમાં 370 મીટર મસ્ત રીતે કાપી દેવાનો છે. ક્લિયર છે મિત્રો? તો અહીં આવા દાખલા તમને તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે, જે 4 માર્ક્સમાં આવી શકે છે. તો મિત્રો અહીં આપણું ચેપ્ટર નંબર 5 છે ને એમાં આપણે ઘણી બધી રીતે ઘણું બધું સોલ્વ કરેલું છે. કારણ કે આપણે એટલું ડિટેલમાં એટલા માટે સોલ્વ કરાવ્યું કારણ કે આપણે મિત્રો આમાંથી ઘણા બધા માર્ક્સ ખેંચવાના છે. ઘણા બધા માર્ક્સના ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવતા હોય છે, એટલે આપણો એકે માર્ક્સ જવો ન જોઈએ એટલા માટે આપણે પરફેક્ટલી સોલ્વ કરેલું છે. બરાબર છે મિત્રો? હવે આપણે ચેપ્ટર નંબર 6 કરવાના છે. ચેપ્ટર નંબર 6માં મિત્રો ખાસ કરીને થિયરિકલ ક્વેશ્ચન આવશે, 2 માર્ક્સના ક્વેશ્ચન અને ડાયરેક્ટ 4 માર્ક્સના ક્વેશ્ચન આપણે કરવાના છે. 4 માર્ક્સના ક્વેશ્ચનમાં મિત્રો આપણે પ્રમેય કરવાના છે. એ પ્રમેય પણ તમને હું શીખવાડી દઈશ, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સૌથી પહેલાં તો ભાઈ ચેપ્ટર નંબર 6માંથી કયા કયા થિયરિકલ પ્રશ્ન પૂછાય છે ને એની ચર્ચા કરવાની છે. ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે તમને કન્ફ્યુઝ કરી નાખશે, પણ આપણે વિડીયો મિત્રો એવી રીતે બનાવવાના છે કે તમારા બધા જ ક્વેશ્ચન, તમારા બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જાય. ગમે ત્યાંથી પ્રશ્ન આવે ને તો તમે સોલ્વ કરી દેવા જોઈએ, એવી રીતે આપણે સોલ્વ કરાવીશું. ત્યાં સુધી તમને મિત્રો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને મસ્ત મજાની એક લાઇક મારી દેજો. તમારે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાની છે, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરવાનો છે અને કોમેન્ટ પણ કરવાની છે કે તમને મારો વિડીયો કેવો લાગે છે.